પહેલગામ હુમલાની તપાસ માટે એનઆઈએની ટીમ જમ્મુ પહોંચી। આતંકીઓને મદદ કરનાર 2 લોકોની પૂછપરછ કરવામાં આવી। કોટ ભલવાલ જેલમાં આતંકીઓના ઠેકાણાઓને લઈ અને પૂછપરછ કરાઈ। એનઆઈએ નિસાર અહેમદ, મુસ્તાક હુસૈનની પૂછપરછ કરી। રાજૌરી હુમલામાં સામેલ આતંકીઓને મદદ કરવાનો તેમની પર આરોપ છે। તો એનઆઈએ જે રીતે પૂછપરછ કરી રહ્યું છે, 2 લોકોની પૂછપરછ કરવામાં આવી। રાજૌરી હુમલામાં સામેલ આતંકીઓને મદદ કરવાનો જેમની ઉપર આરોપ છે તેમની પૂછપરછ કરાઈ। એનઆઈએની ટીમ જમ્મુ પહોંચી। આતંકીઓને મદદ કરનાર 2 લોકોની પૂછપરછ કરવામાં આવી। કોટ ભલવાલ જેલમાં આતંકીઓના ઠેકાણાઓને લઈ અને પૂછપરછ કરાઈ। એનઆઈએ નિસાર અહેમદ, મુસ્તાક હુસૈનની પૂછપરછ કરી। રાજૌરી હુમલામાં સામેલ આતંકીઓને મદદ કરવાનો તેમની પર આરોપ છે। તો એનઆઈએ જે રીતે પૂછપરછ કરી રહ્યું છે, 2 લોકોની પૂછપરછ કરવામાં આવી। રાજૌરી હુમલામાં સામેલ આતંકીઓને મદદ કરવાનો જેમની ઉપર આરોપ છે તેમની પૂછપરછ કરાઈ।